ગુડ મોર્નિંગ એવરીવન. આપણે જે ફર્સ્ટ લેસન છે એનું આપણે ફર્સ્ટ સેશન કમ્પ્લીટ કરેલું હતું, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ માટેનું, રાઈટ. આ રહ્યું છે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, રાઈટ. ફર્સ્ટ એનું આપણે સેશન પૂરું કર્યું હતું, પાઠ આપણે સમજી ગયા હતા. ઓકે, એનું તમને હોમવર્ક આપેલું હતું થોડુંક. ચલો, તો હોમવર્કનું થોડું ઘણું આપણે સોલ્યુશન લઈ લઈએ. ઓકે, તમને હોમવર્કમાં આપેલું હતું આ 5 ક્વેશ્ચન અને 5 ટ્રુ ફોલ્સ, ખરા ખોટા. બરાબર. તો ચલો એનું સોલ્યુશન આપણે સૌથી પહેલાં તો લઈ લઈએ. ક્વેશ્ચન નંબર 1 છે, હુ ઇઝ ધ હોસ્ટ? હોસ્ટ કોણ છે? હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? તો એનો આન્સર છે મિસ્ટર પરમાર. તો હવે આમાં તમારે સમાતું નથી એટલે મેં આ રીતનું લખ્યું છે, બાકી તમારે આખો જવાબ લખવાનો રહે. બરાબર. મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. બરાબર. બીજું, વોટ ઇઝ ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ? વિકાસ પછી જુઓ એપોસ્ટ્રોફી એસની નિશાની છે, એટલે કે વિકાસની સ્કૂલનું શું નામ છે? તો આપણો આન્સર થશે ધ નેમ ઓફ વિકાસ સ્કૂલ ઇઝ સ્મિત વિદ્યાલય. બરાબર. ચલો, થર્ડ ક્વેશ્ચન છે, હુ ઇઝ મિસ્ટર બ્રાઇટ? તો કે મિસ્ટર બ્રાઇટ ઇઝ મિસ્ટર પરમાર્સ લેપટોપ. આ પહેલાંનો જવાબ થયો. હવે બીજો એમાં સબ ક્વેશ્ચન છે, વોટ ડઝ હી ડુ? એ શું કરે છે? તો કે ઇટ ઇઝ અ સ્કોરર, એટલે કે તે સ્કોરરની ભૂમિકા ભજવે છે, અથવા તો તે સ્કોરરનું કાર્ય કરે છે. બરાબર. પછી છે, હુ ઇઝ મિસ ટિક ટિક? એટલે કે આ ટિક ટિક કોણ છે? તો કે ધ ટાઈમર. મિસ ટિક ટિક ઇઝ ધ ટાઈમર. બરાબર. આવો જવાબ થશે, મિસ ટિક ટિક ઇઝ ધ ટાઈમર. પછીનું છે, હાઉ મેની ક્વેશ્ચન્સ ડીડ નંદિતા આન્સર કરેક્ટલી? નંદિતાએ કેટલા સવાલોના સાચા જવાબ આપ્યા છે? બરાબર. જે આપણે પાઠ ભણ્યા હોય તો આપણને ખ્યાલ હોય તો 3 જવાબ સાચા આપ્યા હતા, ચોથો જવાબ એનો ખોટો પડ્યો હતો, રાઈટ. એટલે કે 3 સાચા જવાબ હતા એટલે 3 આવશે. નંદિતા, એનો જવાબ તમારે આ રીતના લખવાનો રહેશે, નંદિતા આન્સર્ડ 3 ક્વેશ્ચન્સ કરેક્ટલી. ઓકે. ચલો, પછી બીજું ટ્રુ ફોલ્સ, તો એનું આપણે જોઈ લઈએ. સૌથી પહેલું છે, આફ્ટર 3 ક્વેશ્ચન્સ અ કન્ટેસ્ટન્ટ વિલ બી ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. એટલે કે 3 સવાલ પછી કન્ટેસ્ટન્ટ, એટલે કે જે ભાગ લેનાર વ્યક્તિ છે, એને મિસ ટિક ટિકમાંથી, બંધનમાંથી મુક્તિ મળી જશે. એટલે કે એને પછી મિસ ટિક ટિકની ચિંતા કરવાની જરૂર નથી, ટાઈમની ચિંતા કરવાની જરૂર નથી, એને પછી અનલિમિટેડ ટાઈમ મળે. તો આ વાત સાચી છે, ટ્રુ. ઓકે. પછી બીજું જોઈએ, ધેર ઇઝ અ હેલ્પલાઇન થ્રુ વિચ વી કેન ટોક ટુ અ પર્સન. એટલે કે એવી એક હેલ્પલાઇનની સગવડ છે કે જેની મદદ વડે આપણે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ. બરાબર. તો પહેલી જ છે ફોન અ ફ્રેન્ડ, હેલો હેલ્પ. બરાબર. તો એ હેલો હેલ્પ એટલે સાચું છે, ટ્રુ. બીજું પણ ટ્રુ આવશે. થર્ડ છે, ધ એક્સપર્ટ ઇઝ એન ઇંગ્લિશ ટીચર. બરાબર. તો એ વાત થશે ફોલ્સ. બરાબર. ચોથું છે, મિસ્ટર બ્રાઇટ ગિવ્સ 1 મિનિટ્સ ટાઈમ ટુ ધ કન્ટેસ્ટન્ટ્સ. એટલે કે મિસ્ટર બ્રાઇટ છે એ ભાગ લેનારાઓ જે છે એને 1 મિનિટનો સમય આપે છે. મિસ્ટર બ્રાઇટ નથી આપતા, એ મિસ ટિક ટિક આપે છે 1 મિનિટનો સમય. એટલે એ વાત પણ ખોટી છે, ફોલ્સ. અને પછીનું છે, મીરાબાઈ રોટ ધ ગુજરાતી પોએમ ગ્રામ માતા. બરાબર. અગેઇન મીરાબાઈએ લખેલ નથી આ ગ્રામ માતા પોએમ. બરાબર. એ તો આપણે પ્રશ્નનો જવાબ વાંચી તો જ ખબર પડી જાય. કોણે લખી હતી? કલાપી. ઓકે. તો આ પણ છે ફોલ્સ. સો ધીસ વોઝ ધ હોમવર્ક. બરાબર. જે તમારે કરવાનું હતું બધાએ મોકલી દીધું હશે વોટ્સએપમાં. બરાબર. જેણે નહીં મોકલ્યું એને વાલીને એને ફોન આવશે. બરાબર. એટલે જવાબ દેવા માટે તૈયાર રહેજો. બરાબર. હોમવર્ક કમ્પલસરી છે એન્ડ દેટ યુ વુડ હેવ ટુ ડુ. ઓકે. એમાં કોઈ જાતની બાંધછોડ ચાલશે નહીં. ચાલો, હવે આપણે જે મેઇન કામ કરવાનું બાકી રહે છે તે છે સ્પેલિંગ. બરાબર. તો સ્પેલિંગ જે છે એ તમારે નોટ ડાઉન કરવાના રહેશે. હું એક સ્પેલિંગ જે મેં અંડરલાઇન કરેલા છે એ બધા સ્પેલિંગનું ગુજરાતી લખાવીશ. તો અત્યારના મંડો, અત્યારે વિડીયોને કરો પોઝ, ચોંટાડી દો, પેન અને નોટબુક લઈ લ્યો, સ્પેલિંગના જે અર્થ લખાવું છું એ મંડો લખવા. ઓકે. તો પહેલાં તો તમે આ બધા સ્પેલિંગ લખી નાખજો અને બાજુમાં એના અર્થ લખાવું છું, એટલે અત્યારે તમારે પોઝ કરવું હોય તો કરી શકો છો. બરાબર. પહેલાં બધા સ્પેલિંગ લખી લ્યો ટેક્સ્ટ બુકમાંથી જોઈને, અને પછી આ વિડીયો તમે પ્લે કરી શકો છો. બરાબર. ચલો, સૌથી પહેલું જે છે વર્ડ એન્યુઅલ. બરાબર. તો એન્યુઅલનું થશે
વાર્ષિક, એન્યુઅલ, બરાબર. આનો ઉચ્ચાર પણ બોલીશ અને અર્થ પણ બોલીશ. એન્યુઅલ એટલે વાર્ષિક, બરાબર. બીજો છે હોસ્ટ એટલે કે આયોજન કરતા. હોસ્ટ એટલે કે આયોજન કરતા. પછી છે ત્રીજો શબ્દ કોમ્પિટિશન. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. પછી છે સ્કોરર, સ અડધો કો ર સ્કોરર. એનું સામે લખો ગુણની ગણતરી રાખનાર. ગુણની ગણતરી રાખનાર. ત્યારબાદ છે OWN, ઓન. ઓન એટલે છે પોતાનું. પોતાનું. પછી છે એક્સપર્ટ. એક્સપર્ટ, ટ માથે અર્ધચંદ્ર, બરાબર. એટલે કે નિષ્ણાંત. ની પછી અડધો શ ફાડ્યો અડધો, ની પછી અડધો શ ફાડ્યો, અણ પછી માથે કાનો અને માથે ટપકું, નિષ્ણાંત, બરાબર. પછી છે કન્ટેસ્ટન્ટ. આમાં તમારે એસ લગાવેલો છે એમને જ રાખવાનું છે, એનું થશે કન્ટેસ્ટન્ટ્સ. કન્ટેસ્ટન્ટ્સ એટલે થશે સ્પર્ધકો. સ્પર્ધકો. પછી શબ્દ જે છે અંડરલાઈન કરેલો એ આખો લેવાનો છે, ઇન ફ્રન્ટ ઓફ. આ શબ્દ આખો લેવાનો રહેશે, ઇન ફ્રન્ટ ઓફ. એનો મતલબ થશે ની સામે. ની સામે. પછીનો શબ્દ છે એગરલી એટલે કે આતુરતાપૂર્વક. એગરલી એટલે થશે આતુરતાપૂર્વક. પછીનો શબ્દ છે અવેઇટિંગ. અવેઇટિંગ. અવેઇટિંગ એટલે રાહ જોવી. રાહ જોવી. પછી છે વેસ્ટ. વેસ્ટ એટલે થશે વેડફવું કે બગાડવું. વેડફવું કે બગાડવું. પછીનો શબ્દ છે પાર્ટિસિપેન્ટ્સ. પાર્ટિસિપેન્ટ્સ ભાગ લેનારાઓ. ભાગ લેનારાઓ. પછીનો શબ્દ છે ધ ક્વિકેસ્ટ. ધ ક્વિકેસ્ટ સૌથી ઝડપી. સૌથી ઝડપી. પછીનો વર્ડ છે અરેન્જ. ગોઠવવું. ફોલોવિંગ. આપેલા. કરેક્ટ સાચો. ઓર્ડર ક્રમ. પછીનો શબ્દ છે સે કહેવું.
સમથિંગ, કંઈક. ઓકે, વધીએ આગળ. રીચ, રીચ સ્પેલિંગ જોઈને લખજો. RICH નથી. RICH એટલે ધનવાન અથવા પૈસાદાર, અમીર. ઈ રીચ છે, આ ઈ રીચ નથી. બરાબર, REACH છે. એનું ગુજરાતી થશે પહોંચવું. રીચ એટલે થશે પહોંચવું. પછી છે શબ્દ ચાન્સ, મોકો. ચાન્સ એટલે થશે મોકો. પછીનો શબ્દ છે અંડરલાઈન કરેલો, રૂલ્સ એટલે નિયમો. રૂલ્સ એટલે થશે નિયમો. આસ્ક, પૂછવું. આસ્ક, પૂછવું. બ્રિંગ, લાવવું. બ્રિંગ, લાવવું. સ્કોલરશીપ, સ્કોલરશીપ એટલે થશે શિષ્યવૃત્તિ. શિષ્યવૃત્તિ. યુઝ, ઉપયોગ કરવો. યુઝ, ઉપયોગ કરવો. પછીનો શબ્દ છે હેલ્પ, મદદ કરવી. હેલ્પ, મદદ કરવી. એક્સપર્ટ, આમાં તમારે એપોસ્ટ્રોફી એસ મૂકવાનો નથી, ખાલી એક્સપર્ટ નીચે જ અંડરલાઈન છે તો તમારે એટલું જ લખવાનો છે શબ્દ એક્સપર્ટ. નિષ્ણાંત, એક્સપર્ટ, નિષ્ણાંત. એડવાઇસ, નવો શબ્દ એડવાઇસ, સલાહ. એડવાઇસ, સલાહ. સપોર્ટ, ટેકો આપવો. સપોર્ટ, ટેકો આપવો. પછીનો શબ્દ છે શો. શરણાઈનો શો. બતાવવું. શો એટલે કે બતાવવું. રાઈટ, વધીએ આગળ. સી, નવો શબ્દ લખો. સી એટલે કે દરિયો. હવે જુઓ, આમાં તમે પછીનો જે શબ્દ છે એમાં ES લગાવવાનો નથી તમારે, ખાલી ટચ જ લખવાનું છે. ટચ, અડવું કે સ્પર્શ કરવું. અડવું કે સ્પર્શ કરવું. બરાબર, ટચ એટલે કે અડવું કે સ્પર્શ કરવું. પછીનું છે કન્ફ્યુઝડ. કન્ફ્યુઝડ એટલે કે મૂંઝવણમાં હોવું. મૂંઝવણમાં હોવું. પછીનો શબ્દ છે કોલ. ફોન કરવો કે બોલાવવું. આના બે મતલબ થાય છે. કોલ એટલે ફોન કરવોય થાય અને બોલાવવુંય થાય. બરાબર, એટલે તમારે બે લખવાના છે, ફોન કરવો કે બોલાવવું. પછીનો શબ્દ છે જુઓ,
પાર્ટિસિપેટિંગ છે ને એની જગ્યાએ તમારે લખવાનું છે પાર્ટિસિપેટ. મેં ઉપર લખેલો છે રેડ અક્ષરમાં, જુઓ તમે રેડ લેટર્સમાં જે છે એ તમે જોઈ શકો છો. આ સ્પેલિંગ તમારે લખવાનો છે PARTICACIPATE. પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો. પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેવો. કોન્ટેસ્ટ હરીફાઈ. કોન્ટેસ્ટ હરીફાઈ. ટેલ કહેવું. ટેલ કહેવું. ચૂઝ પસંદ કરવું. ચૂઝ ચૂઝ એટલે કે પસંદ કરવું. પછીનો જે શબ્દ છે પુટ્સમાં એસ લગાવવાનો નથી, તમારે ખાલી પુટ જ લખવાનું છે. પુટ PUT પુટ, એસ લગાવવાનો નથી. PUT પુટ એટલે કે મૂકવું. પછીનો શબ્દ સ્ટ્રેસ, ભાર, દબાણ કે જોર. સ્ટ્રેસના 3 મતલબ લખાવું છું: ભાર, દબાણ કે જોર. ઓકે. પછીનો શબ્દ છે અનધર એટલે કે બીજી. અનધર એટલે બીજી. પછીનો શબ્દ બિલીવ. બિલીવ ભરોસો કરવો કે માનવું. ભરોસો કરવો કે માનવું. પછીનો શબ્દ ડિસ્ટર્બ. ડિસ્ટર્બ હેરાન કરવું કે ખલેલ પહોંચાડવી. હેરાન કરવું કે ખલેલ પહોંચાડવી. પછીનો શબ્દ છે અમાઉન્ટ. અમાઉન્ટ એટલે જથ્થો કે પુરવઠો. ફ્લોવિંગ વહેતું. ફ્લોવિંગ વહેતું. પછીનો શબ્દ હાફ. અડધું. હાફ અડધું. પછીનો શબ્દ ક્વાઇટ. સ્પેલિંગ બરાબર જોઈને લખજો. ક્વાઇટ બિલકુલ કે એકદમ. બિલકુલ કે એકદમ. પછીનો શબ્દ ઓડિયન્સ. ઓડિયન્સ શ્રોતાગણ કે દર્શક. શ્રોતાગણ કે દર્શક. ટુર્નામેન્ટ હરીફાઈ. ટુર્નામેન્ટ હરીફાઈ. ક્લેપ. ક્લેપ તાળી પાડવી. ક્લેપ તાળી પાડવી. બ્રીથ. બ્રીથ સ્પેલિંગ જોઈને લખજો. શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી. બ્રીથ એટલે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવી. ફાઇનલ એટલે અંતિમ કે આખરી. ફાઇનલ
અંતિમ કે આખરી. પછીનો શબ્દ છે લૂઝ. લૂઝ. હારવું કે ગુમાવવું. કરેક્ટ એટલે કે સાચો. કરેક્ટ એટલે કે સાચો કે સાચું. બરાબર. છેલ્લો શબ્દ છે વરી એટલે કે ચિંતા કરવી. વરી એટલે કે ચિંતા કરવી. સો ગાઈઝ, આ જે સ્પેલિંગ છે એ તમારે હોમવર્કની અંદર સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ આ લખી અને સ્કૂલના ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપની અંદર મોકલી દેવાના છે ટુમોરો, આવતીકાલે. બરાબર. એટલે આ હોમવર્ક છે એન્ડ ધીસ ઇઝ કમ્પલસરી. બરાબર. યુ વુડ હેવ ટુ ડૂ દેટ. એટલે આમાં કોઈ જાતના બાના ન મારતા. ઓકે, નકર સ્કૂલમાંથી ફોન આવશે વાલીને. ચલો આવજો.